રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે ખાડામાં કાર ફસાઈ ગઈ, જ્યાં સર્કલ પર વળાંક લઈ રહેલી કારનું ટાયર અચાનક ખાડામાં ફસાયું। વહેલી સવારે થયેલા કાર અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે। મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવેલા ખાડામાં આ કાર ફસાઈ। અકસ્માતની ઘટના બાદ મહાનગરપાલિકાના કર્મચારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। ખાડામાં ફસાયેલી કારને બહાર કાઢવાને બદલે ફસાયેલા ટાયર પર માટી નાખીને ખાડાનું પુરાણ કર્યું। મહાનગરપાલિકાના કર્મચારીઓને કાર ખસેડવાનો પણ સમય ન મળ્યો। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે ખાડામાં કાર ફસાઈને ત્યારબાદ અહીંયા કર્મચારીઓ પહોંચ્યા અને બુદ્ધિનું પ્રદર્શન કરી દીધું છે। ધ્રુવ, બિલકુલ સુરતના રાંદેર વિસ્તારની આ અજીબ ઘટના જે છે તે સામે આવી છે। આજે વહેલી સવારથી જયારે ધોધમાર વરસાદ વરસ્યો, અનેક જગ્યાએ ખોદકામ પણ થયા હતા અને આ દરમિયાન રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે વહેલી સવારે આ જે વરસાદને કારણે જે ખોદેલો રસ્તો હતો તે કાર ચાલકને દેખાયો ન હતો અને આ રસ્તામાં જે છે તે કાર ખાબકી હતી। એટલું જ નહીં, કાર ચાલકને આ બાબતે સામાન્ય ઈજા પણ થઈ હતી। પરંતુ જોવાની વાત તો એ છે કે કાર ચાલક ત્યાં ને ત્યાં કાર મૂકી રાખવી પડે તેવી ફરજ પડતી, તે પ્રકારે ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ તે સારવાર માટે તો ચાલ્યો ગયો હતો। પરંતુ ત્યારબાદ આ ઘટનાને લઈને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, કર્મચારીઓની ટીમ પહોંચી અને આ કાર જે છે તેને ખાડામાંથી બહાર પણ કાઢવાની તસ્દી લીધી નથી। એટલે કે આ ઘટનામાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તે પ્રકારનું જોવા મળ્યું હતું। પાલિકા દ્વારા ખાડામાંથી કાર બહાર કાઢવાની પણ સમય મળ્યો નહીં અને ખાડો કારની સાથે જ પુરાણ કરી દીધો હોવાનું સામે આવ્યું હતું અને આ પ્રકારની ઘટનાને લઈને મહાનગરપાલિકાની એ કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કરી દીધા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। અમદાવાદના અંબાવાડી